હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2 માં દાખલા નંબર 7 સુધી ગણ્યા હતા. એના પછી નેક્સ્ટ દાખલા નંબર 8 એમાં કીધું છે જો f બરાબર એક વિધેય આપ્યું છે, f એક સંબંધ આપ્યો છે. કેવો સંબંધ છે? તો કે 1, 1, 2, 3, 0, -1, -1, -3 a z થી z પર વ્યાખ્યાયિત છે અને f of x ax b થી વ્યાખ્યાયિત છે. તો a અને b શોધો. આ એક સંબંધ છે, ઈ f of x ax b થી વ્યાખ્યાયિત છે. એટલે કે 1 લવ x બરાબર તો આપણને 1 મળે છે. હવે 1 મળે છે એટલે કે x, y આ ક્રમયુક્ત જોડ છે. f છે ઈ કોણ છે? x, y ની ક્રમયુક્ત જોડ. એટલે f બરાબર જો આપણને એવું આપ્યું હોય 1, 1, 2, 3, 0, -1, -1, -3 તો આ કોણ છે? તો કે x, y જ્યાં x y belongs to z. z થી z પર કીધું એટલે x y belongs to z. તો આના પર એક વ્યાખ્યાયિત વિધેય એટલે આવડો આ વિધેય છે, એનો સંબંધ આપ્યો છે. હવે આપણે a અને b ની કિંમત મેળવવી છે. તો એના માટે એક ફંક્શન આપણને આપી દીધું છે, વિધેય. શું આપી દીધું? તો કે y f of x. તો y આપણને આપ્યું છે a ax b. હવે અહીંયા આગળથી કિંમત લેતી જવાની 1, 1. જો હું x બરાબર 1 લઉં ત્યારે y 1 આપ્યું છે. તો પેલા 1, 1 માટે કહીએ તો શું આવે? તો કે y બરાબર 1, a into x બરાબર 1 અને પ્લસ b. તો અહીંયા એક સમીકરણ મળ્યું આપણને a plus b is equal to 1. તો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. ઈ જ રીતે આપણે 0, -1 માટે જોઈએ. તો 0, -1 માટે લઉં તો અહીંયા -1 છે y બરાબર. અહીંયા આગળ કિંમત મૂકવાની y બરાબર 0, સોરી y બરાબર -1 અને x બરાબર 0 લેવાનું છે. તો a into 0 plus b. મેં ઈ એટલા માટે સીધું લઈ લીધું કે અહીંયા x 0 મૂકી દો એટલે ખાલી સીધો b મળી જાય. તો આના પરથી આપણને b ની કિંમત મળી ગઈ. જુઓ b બરાબર કેટલા મળ્યા? -1. કેમ કે a ગુણ્યા 0 એટલે તો 0 થઈ ગયું. તેથી b બરાબર -1. હવે b ની કિંમત પાછી આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તેથી 1 પરથી a plus b બરાબર 1, તેથી a minus 1 બરાબર 1. b ની કિંમત મૂકી -1. તો તેથી a બરાબર 2. એટલે આપણને કીધું a અને b શોધો. x y આપી દીધું અને આ સમીકરણ આપ્યું f of x ax b. હવે f of x એટલે આપણે જાણીએ છીએ કોણ? y. એટલે વિસ્તાર જે મળે એ f of x એટલે આપણે એનો y કહીએ. y f of x. તો y શું થઈ ગયું? ax b. હવે x અને y ની કિંમત આપણને અહીંયા આપી દીધી છે ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં. એટલે ઈ લઈ અને અહીંયા મૂકવાની એટલે બે સમીકરણ મળે અને ઉકેલો એટલે a અને b ની કિંમત મળે. ઓકે. એના પછી દાખલા નંબર 9 એમાં એવું કીધું છે કે r એ n થી n સંબંધ છે. એટલે r એક સંબંધ આપ્યો છે n થી n. ઈ કેવો સંબંધ છે? તો કે a, b જ્યાં a b belongs to n અને a is equal to b square એવો સંબંધ આપ્યો. કેવો સંબંધ આપ્યો છે? a is equal to b square. એટલે a છે એ કોના જેટલો થવાનો? b square જેટલો. તો હવે હું અહીંયા આગળ n માંથી કિંમત લઉં a અને b ની અને આ સાબિત કરવાનું કીધું છે. તે રીતે વ્યાખ્યાયિત છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? એટલે આ વિધાન 3 આપ્યા છે એ સત્ય છે કે અસત્ય એ આપણે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલું જોઈએ. પહેલું વિધાન આપ્યું છે પ્રત્યેક a belongs to n માટે a, a belongs to r છે. એટલે a, belongs to r થાય ઈ કહેવાનું છે. જો હું a બરાબર 2 લઉં તો r માં જોઈએ a, ઈ કેટલું થવું જોઈએ? તો કે અહીંયા આગળ 2 લઉં તો 2, 4 થવું જોઈએ. પણ ઈ બે શક્ય નથી. અહીંયા a જ છે એટલે કેટલો છે? 2. તો અહીંયા તો 2, 2 આવે છે જે આની આરે શરતનું પાલન કરતો નથી. 2 does not equal to b નો સ્ક્વેર. b નો સ્ક્વેર એટલે a નો સ્ક્વેર. ઈ બે સમાન થાય નહીં. એટલે કે 2 does not equal to 4 બે સમાન થતું નથી. જુઓ a બરાબર
b સ્ક્વેર, તો અહીંયા આગળ a, a એટલે a પણ 2 લીધો અને b પણ 2 લીધો, તો a બરાબર b નો સ્ક્વેર એટલે 4 થાય, જે સમાન થતું નથી. જો સમાન થાય તો સત્ય છે, સમાન થતું નથી એટલે આવડો સંબંધ છે એ આમાં આવેલો નથી. તેથી a, does not belongs to R, તેથી સત્ય નથી. આપેલ વિધાન સત્ય નથી. એટલે કહેવાનો મતલબ કે a, જેવા ઘટક છે એ R માં આવશે નહીં, કેમ કે 2 લઈએ ત્યારે કેટલા થવા જોઈએ 4, કેમ કે જો અહીંયા આગળ 2 લઉં, a બરાબર 2, તો અહીંયા આગળ b બરાબર કેટલા, તો કે 2 લઈએ તો 4 થાય, તો એ બે સમાન ન થાય. તો હું અહીંયા આગળ જો 4 અને 2 લઉં, 4 અને 2, a બરાબર 4, b બરાબર 2, તો a બરાબર 4 અને b બરાબર 2 નો વર્ગ 4, એટલે એ બે સમાન થઈ જાય. a બરાબર 4 અને b બરાબર 2 લઉં તો અહીંયા મૂકું તો એ સમાધાન કરે, એટલે 4, 2 હોય તો એ આમાં આવેલો છે. તો કેવા કેવા ઘટક આવેલા છે, તો કે 4, 2, પછી 16, 4, 16, 4, 4 નો વર્ગ 16 થાય એટલે સમાન થઈ જાય. તો એવા બધા ઘટક R માં આવેલા છે. તો પેલું વિધાન સત્ય નથી. બીજું વિધાન જોઈએ. જો a, b belongs to R, તો b, a belongs to R છે. એટલે કે જો a, b આવેલો હોય તો b, a પણ હોય છે, એ જોવાનું કીધું છે. જો અહીંયા આગળ હું લઉં કે a, b belongs to R, એનો મતલબ a બરાબર b સ્ક્વેર, એનો મતલબ શું થયો, a બરાબર b સ્ક્વેર. તો આનું ઊંધું કરું તો b સ્ક્વેર બરાબર a થાય, પણ અહીંયા આગળ શું થવું જોઈએ, જુઓ અહીંયા આગળ કિંમત લઈને સમજાવું તમને કે કિંમત લઉં 4, 2 લઉં belongs to R, તો 2 a બરાબર 4 is equal to 2 નો સ્ક્વેર બરાબર 4, એ સમાન થઈ જાય છે. પણ હવે 2, 4 લઈ, આનું ઊંધું a, b તો b, a એટલે ઊંધું. 4, 2 લીધું તો 2, 4 પણ એમાં હોવું જોઈએ. તો શું થાય છે જુઓ, તો કે 2 is equal to 4 નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા 16, જે does not equal to, જે સમાન થતું નથી, એનો મતલબ કે આ આમાં નથી. એટલે જો આ હોય તો આ નથી. તેથી a, b belongs to R, તો implies એટલે તો b, a does not belongs to R, તેથી વિધાન સત્ય નથી. સમજાય છે? શું કરવાનું કે a, b હોય ત્યારે b, a છે R માં ઈ જોવાનું છે. તો a, b આપણે હોય એવો લીધો, કેવો, તો કે 4, 2, એ આનું સમાધાન કરે છે. તો એનું ઊંધું પણ એમાં હોવું જોઈએ, એટલે કે 2, 4 પણ એમાં હોવો જોઈએ. તો 2, 4 છે એ આનું સમાધાન કરતું નથી, does not equal to થઈ જાય છે. એટલે જો 4, 2 હોય તો 2, 4 ન હોય, એટલે એ શક્ય નથી. એટલે વિધાન કેવું પડે, ખોટું. એના પછી ત્રીજું છે કે જો a, b belongs to R, b, c belongs to R, એટલે બે એવા ઘટક લેવાના કે જે R માં હોય ત્યારે a, c પણ એમાં હોવો જોઈએ. a, b પછી અહીંથી જો b, c, એટલે અહીંયા આગળ એવું એક ઉદાહરણ લઈએ આપણે. જુઓ, ધારો કે a બરાબર હું 16 લઉં, b બરાબર 4 લઉં અને c બરાબર 2 લઉં. a બરાબર 16, b બરાબર 4 અને c બરાબર 2 લીધા છે. તો હવે જુઓ, a એટલે કેટલા કીધા 16, એટલે 16, 4 belongs to R. કોણ, હું કામ, તો કે આ શરતનું પાલન કરે છે. જુઓ, a બરાબર 16 અને b બરાબર 4 મૂકું તો 4 નો વર્ગ બરાબર 16 સમાન છે. પછી 4, 2 b, c એટલે કે 4, 2 belongs to R, તો 4 બરાબર 2 નો સ્ક્વેર બરાબર 4, ઈ પણ શક્ય છે, આનું સમાધાન કરે છે. તો હવે કોણ હોવું જોઈએ, તો કે a, c implies એટલે કે તો 16, 2 belongs to R થાય છે. તો જોવાનું કે 16 બરાબર 2 નો સ્ક્વેર બરાબર 4, તો કે આ બે સમાન કહેવાય નહીં, નો કહેવાય, does not equal to. અહીંયા does not equal to નો લખો તો હાલે.
કેમ કે આના બરાબર આ તો છે એટલે કે 16 બરાબર 4 થતા નથી તો આ પણ એમાં આવેલું નથી એટલે કે જો a, b r માં હોય b, c r માં હોય તો a, c r માં ન પણ હોય એટલે વિધાન સત્ય નથી અહીં a, b belongs to r અને b, c belongs to r તો a, c does not belongs to r મળે છે તેથી સત્ય નથી એટલે વિધાન સત્ય નથી ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ એના પછી દાખલા નંબર 10 એમાં કીધું છે a બરાબર 1 2 3 4 b બરાબર 1 5 9 11 15 અને 16 અને f બરાબર 1 5 2 9 3 1 4 5 2 11 તો શું નીચેના વિધાનો સત્ય છે પહેલું વિધાન આપ્યું છે f એ a થી b નો સંબંધ છે f એ a થી b પરનું વિધેય છે પ્રત્યેક વિકલ્પમાં તમારા જવાબની સત્યાર્થતા ચકાસો એટલે પ્રશ્ન એવો છે કે બે વિધાન આપ્યા છે પહેલું વિધાન આપ્યું છે કે f છે a થી a પરનો સંબંધ દર્શાવે હવે a થી a પરનો સંબંધ એટલે શું એ આપણે પહેલા વાત કરી સંબંધમાં કે સંબંધ એટલે શું તો કે એવો બે ગણ a અને b નો ક્રોસ ab ના પ્રત્યેક ઉપગણને a અને b ના પ્રત્યેક ઉપગણ છે એનાથી કોઈ ગણ બનતો હોય એને કેવો કહેવાય તો કે સંબંધ કહેવાય f પ્રત્યેક ઉપગણ છે એ એક સંબંધ દર્શાવે a ક્રોસ b નો પ્રત્યેક ઉપગણ છે એ એક સંબંધ બતાવે છે તો અહીંયા આગળ તમે જુઓ તો આપેલા ઘટક જે છે f માં ઈ a ક્રોસ b ના ઉપગણો છે ઈ જોવાનું છે આપણે તો હું પહેલા a બરાબર આપણને 1 2 3 અને 4 આપ્યા છે અને b બરાબર આપ્યા છે 1 5 9 11 15 અને 16 આના ઉપગણો a ક્રોસ b મેળવવું પહેલા કાર્ટેશિયન તો આનો a ક્રોસ b મેળવવા જઈએ તો 1 આરે આ બધા 1 1 1 5 1 9 1 11 ઈ બધા ઘટક મળશે એટલે એટલા બધા ઘટક આપણે લખતા નથી તો ઈ બધા ઘટક જે મળે એમાં આપણને f માં આપેલા ઘટક આવે છે અથવા તો પ્રદેશ છે એ કોણ છે તો કે a અને વિસ્તાર છે એ ક્યાં મળશે સહપ્રદેશ b માં તો ઈ મળે છે તો કે હા f બરાબર આપણને આપ્યું છે 1,5 2,9 3,1 4,5 અને 2,11 તો અહીંયા તમે જોઈ શકો કે f એ a ક્રોસ b ના ઉપગણોનો ગણ જો a ક્રોસ b નો ઉપગણ છે એવું કહી દેવાય કે a ક્રોસ b નો ઉપગણ દર્શાવે છે તેથી f એ a થી b નો સંબંધ દર્શાવે છે ટૂંકમાં a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ કોઈ પણ ઉપગણ હોવો જોઈએ બરાબર તો a ક્રોસ b નો ઉપગણ હોવાથી કોણ f છે એ a ક્રોસ b નો ઉપગણ છે જુઓ 1,5 છે પછી 2,9 છે 3,1 છે 4,5 છે અને 2,11 છે તો a થી b ની ક્રમયુક્ત જોડ છે એ આમાં આવેલી છે એટલે એનો ઉપગણ થયો એનો ઉપગણ છે એટલે કે એ સંબંધ છે હવે વિધેય ક્યારે હોય તો કે a ના પ્રત્યેક ઘટકને સંગત b માં અનન્ય પ્રતિબિંબ મળતું હોય એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ મળતું હોય તો એવા સંબંધને આપણે શું કહીએ વિધેય કહીએ બરાબર તો વિધેય માટે શું હોવું જોઈએ એના વિશે વાત કરીએ તો f એ a થી b નું વિધેય હોવા માટે એનો પ્રત્યેક ઘટક b ના
પ્રત્યેક ઘટક ને સંગત બી માં અનન્ય પ્રતિબિંબ એટલે એકમાત્ર એક હોવું જોઈએ, પરંતુ અહીં 2 માટે 9 અને 11 એમ બે પ્રતિબિંબ મળે છે. કેટલા પ્રતિબિંબ મળે છે? તો કે બે પ્રતિબિંબ મળે છે. કોને? તો કે બે ને. 2 માં 9 પણ મળે છે અને 2 માં 11 પણ મળે છે. તો એના પ્રત્યેક ઘટકને સંગત બી માં અનન્ય એટલે એકમાત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. અહીંયા આગળ કેટલા મળ્યા કયો? 2 મળ્યા, 9 અને 11. તો બે પ્રતિબિંબ મળતા હોવાથી f એ વિધેય નથી. તો આપણને એવું કીધું કે સંબંધ છે, તો કે હા સંબંધ છે, અને વિધેય તો કે વિધેય નથી. એથી બી પરનું વિધેય નથી. ઓકે, પછી નેક્સ્ટ દાખલા નંબર 11. એમાં એવું કીધું કે f એ z ક્રોસ z નો ઉપગણ છે. z ક્રોસ z નો ઉપગણ એટલે z થી z ની ક્રમયુક્ત જોડ આવેલી છે એમાં, અને ઈ આવો સંબંધ દર્શાવે છે ab, a + b એટલે x છે ઈ a અને b નો ગુણાકાર છે, અને y છે ઈ a અને b નો સરવાળો છે, અને ab લેવાના ક્યાંથી છે? z માંથી. વ્યાખ્યાયિત છે. તો શું f એ z થી z નું વિધેય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે આપણે એવું કહેવાનું છે કે પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળે. જો ન મળતું હોય તો વિધેય નથી, અને મળતું હોય તો આપણે એવું બતાવીએ કે અનન્ય પ્રતિબિંબ નથી. એવા બે ઘટક લઈએ. ઉદાહરણ તરીકે જુઓ, ધારો કે a બરાબર હું 2 લઉં અને b બરાબર ચલો a બરાબર 1 લો અને b બરાબર 2 લો. a બરાબર 1 અને b બરાબર 2 લઈએ તો શું મળે છે લેતા? તો અહીંયા આગળ શું થવાનું જુઓ, f બરાબર તો કે 2 * 1 1 * 2 ab નો ગુણાકાર એટલે 2 કોમા અહીંયા આગળ કેવું મળવાનું? 1 + 2 એટલે 3. તથા જો હું a બરાબર -1 અને b બરાબર -2 લેતા તો f બરાબર મળશે મને 2. બેયનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. -1 * -2 એટલે +2. પછી તો કે -1 + -2 તો ઈ પાછા -3 થાય. તો અહીંયા આવશે -3. તો તમે જોઈ શકો કે f માં એવા ઘટક મળે છે કે 2 અને આ 2 માટે 2 પ્રતિબિંબ મળે, 2 માટે 3 અને 2 માટે -3. એવા ઘટક પણ એમાં આવેલા છે કે એના એક ઘટક માટે b ને સંગત અનન્ય નહીં પણ એકથી વધારે પ્રતિબિંબ મળે છે. તો અનન્ય પ્રતિબિંબ ન મળતું હોય તો એ વિધેય તો હોવાનું નથી. એટલે અહીં 2 ને 3 અને -3 એમ બે પ્રતિબિંબ મળતા હોવાથી f એ z થી z પરનું વિધેય નથી. z થી z પરનો સંબંધ છે પણ વિધેય નથી. સંબંધ એટલે z ક્રોસ z ના કોઈ પણ ઉપગણ આવેલો હોય તો એને સંબંધ દર્શાવ્યો કહેવાય. તો સંબંધ તો દર્શાવશે પણ વિધેય નહીં થાય. કેમ વિધેય નહીં થાય? તો કે એવા પણ ઘટક મળશે કે જેમાં એકથી વધારે પ્રતિબિંબ મળતા હોય. એવા ઘટક કે જેમાં એકથી વધારે પ્રતિબિંબ મળતા હોય, પણ આપણે તો કેવું જોઈએ છે સબ વિધેય માટે? તો કે એક માટે એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, એક માટે એકથી વધારે પ્રતિબિંબ હોવું જોઈએ નહીં. તો તેથી અહીંયા આગળ 2 માટે 3 અને -3 એમ બે પ્રતિબિંબ મળે છે. તેથી f એ z થી z પરનું વિધેય કહેવાય
નહીં. ઓકે, પછી નેક્સ્ટ દાખલા નંબર 12, એમાં એવું કીધું છે કે a બરાબર 9 10 11 12 અને 13 અને f HEN પરનું વિધેય છે, f from HEN. તો f of n is equal to n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. હવે જુઓ આ n લેવાનો ક્યાંથી છે? આ a માંથી, અહીંયા એનો પ્રદેશમાંથી, આ પ્રદેશમાંથી લેવાનું, એટલે કે અહીંથી લેવાનું. 9 10 11 12 અને 13 એમાંથી લેવાનું. તો એનો વિસ્તાર કેવો મળે? તો કે n નો મહત્તમ અવિભાજ્ય અવયવ, એટલે અહીંથી જે કિંમત લો એના અવયવ લેવાના, એમાં જેનો અવિભાજ્ય મહત્તમ અવયવ મળતો હોય એ આપણો જવાબ થાય વિસ્તાર. તો હું જો અહીંયા આગળ લઉં કે f of 9, તો 9 ના અવયવ કેટલા? તો કે 3 ગુણ્યા 3. તો મહત્તમ અવિભાજ્ય અવયવ એનો 3 જ થયો, એટલે એનો જવાબ મળે 3. અહીંયા જે કિંમત લ્યો તમે એનો મહત્તમ અવિભાજ્ય અવયવ છે એનો જવાબ મળે. તો હું અહીંયા આગળ n બરાબર 9 લઉં અહીંથી, તો 9 ના અવયવ છે એ 3 ગુણ્યા 3 પડે. અહીંયા લખ્યા કે 9 બરાબર 3 ગુણ્યા 3. તો મહત્તમ અવિભાજ્ય અવયવ 3 જ થવાનો, બે 3 જ છે એટલે. પછી f of 10 લઉં, તો 10 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5 એટલે 10. તો અવિભાજ્ય અવયવ, તો કે આ બે અવિભાજ્ય જ છે, જુઓ 2 અને 5. તો એમાં મહત્તમ અવિભાજ્ય અવયવ કોણ થયો એનો? 5. તો આનો જવાબ આવશે 5. પછી f of 11, તો 11 ના આપણે પાડીએ તો 11 બરાબર 1 ગુણ્યા 11. તો અહીંયા આગળ અવિભાજ્ય પહેલા તો કયો છે? તો કે 11 એક જ છે. તો મહત્તમ અવિભાજ્ય અવયવ એનો કોણ થયો? 11. પછી f of 12, 12 લઈએ, તો 12 ના આપણે લઈએ અવયવ, તો 12 બરાબર 4 ગુણ્યા 3, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ અવિભાજ્ય છે અવયવ, એમાં મહત્તમ અવિભાજ્ય અવયવ કેટલો થયો? તો કે 3. પછી f of 13 જોઈએ 13 માટે, તો કે 13 is equal to 1 ગુણ્યા 13. 13 ના અવયવ 1 ગુણ્યા 13, તેમાં અવિભાજ્ય અવયવ કોણ થયો? તો કે 13 મહત્તમ. તો હવે જે આપણને મળ્યા હોય એ આપણા વિસ્તાર થાય, બરાબર. y is equal to f of x, y is equal to f of x. તો y is equal to f of x માં x ની કિંમત મૂકી અને જે મળે y એને આપણે વિસ્તાર કહીએ છીએ. તો તેથી રેન્જ ઓફ r, r of f, r of f એટલે f નો વિસ્તાર, રેન્જ કેટલો મળે છે? તો કે 3, પછી 5, 11, પછી પાછું 3 આવ્યું. તો 3, જો ગણની આપણે શરૂઆત કરી ત્યારે એમ કીધું કે ગણમાં એકનો એક ઘટક એક જ વાર લખાય, બીજી વાર રિપીટ ન કરાય. એટલે 3 એકવાર આવ્યો એટલે બીજી વાર લખવાની જરૂર નથી. એટલે 3 5 11 ને પછી કોણ વધ્યું? 13. તો આટલા જે મળ્યા આપણને એ વિસ્તાર થયો f નો, બરાબર. મહત્તમ અવિભાજ્ય અવયવ છે તો f નો વિસ્તાર મેળવો. તો f નો વિસ્તાર કયો થશે? rf is equal to 3 5 11 અને 13. તો અહીંયા આગળ દાખલા નંબર 12 છે એ પૂરો થયો, સાથે સ્વાધ્યાય પણ અહીંયા પૂરો થાય છે. એટલે સ્વાધ્યાય 2 પૂરો, એનો મતલબ આખું પ્રકરણ 2 છે અહીંયા આગળ આપણે પૂરું થયું. તો હવે તમારે ચેપ્ટર 2 જે છે એના 21 ઉદાહરણ છે, તમારે જાતે ટ્રાય કરવાની છે. જો ન થાય તો મને WhatsApp દ્વારા ડિફિકલ્ટી પૂછી શકો છો. અને બીજું કે પહેલું ચેપ્ટર પૂરું કર્યું અને આની ZEE આપણે લેક્ચર લીધા હતા, ZEE ભણાવ્યું. હવે બીજું ચેપ્ટર પૂરું થયું પણ એનું ZEE નહીં થાય, કેમ કે બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય છે. એ આપણે આગળ 12મા ધોરણમાં પણ સંબંધ વિધેય ચેપ્ટર આવશે. તો એમાં આનું ZEE ભેગું થશે, બે ચેપ્ટરનું ભેગું, બરાબર. તો હવે પછીના લેક્ચરમાં આપણે નવું કોઈ ચેપ્ટર છે 11મા ધોરણનું એ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.